હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છો સન્ડેના દિવસે તમને બધાને ખબર છે. હા ઘરનું કામ, હા જિંદાબાદ. અત્યારે જુઓ બધો સામાન ધીરે ધીરે ઉતરી રહ્યો છે. આ સામાન તો આપણે કાલે બતાવ્યો તો એ એરિયો સામાન છે, ત્યાં બીજો સામાન છે. એક સામાન તો ભાવેશ એની પોતાની ગાડીમાં જ લઈને ગયો છે. અને અત્યારે એક છોટા હાથી બોલાયો છે. 11 વાગ્યાનો મુહૂર્તનો ટાઈમ આપેલો છે કે 11 વાગે આવશે ને બધો જે મોટો જે સામાન છે એ બધો લઈ જવાનો છે નવા ઘરે. અને મારી 11 તમે લોકો ભાઈ બહાર લઈ જવાનું. ચલો આજે આ લોકો મસ્ત ભાખરી શાક ખવડાવી, મગન લાગ ચાલો ભાઈ જમવાનું કમ્પ્લીટ રેડી કરીને જ જશે. આવતો જે બધા જોડે ભાવના ભાઈબંધો આવશે તે લોકોને જમવાની સગવડ કરશે. શું બેટા બોલ? હા હવે આને છે ને ફૂગો લીધો ને ફૂગો અરે હું કરી આપું, 2 મિનિટ ઉભી રહે. જો હવે આજે તો મારા કેવા પ્રોબ્લેમ થઈ ગઈ. હું ઓલવેઝ ગાડી લઈને નીકળતો હતો. આજે વળી વાતાવરણ બહુ મસ્ત નહોતું, વરસાદ નહોતો, હું લાઈન એક્ટિવા લઈને નીકળું બરાબર. તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ઘરે જવું એ તકલીફવાળું કામ થઈ જાય. ભાવે સાહેબ ગાડી લઈને નવા ઘરે ગાડી મૂકીને આવ્યો છે અને એક્ટિવા લઈને નીકળ્યો છે. બંધ થાય તો સારું છે, કારણ કે ટ્રકવાળાને બોલે છે, છોટા હાથીવાળાને બોલાવી દીધો છે. હવે કેટલા વાગે આવે રામ જણાવે ને સાંજે જ બોલાવવો પડશે. લાગતું નહીં કે રોકાય અડધો કલાક સુધી. મસ્ત વરસાદ વરસી રહ્યો. ચલો ભાઈ સામાન લઈ જવાનું બધું કેન્સલ, સાંજે થશે. અને હવે પલળતો આવ્યો અને પલળતા ઘરે સુધી આવ્યો ને વરસાદ થઈ ગયો સ્લો. અને બધું સામાન લઈ મરચા મારા કરજે. હા મસ્ત નાવાનો મેળ પડે પણ અધૂરો ડખા થઈ જાય. મસ્ત બટાકાની સબ્જી કરી દઈશ. આમ મમ્મી આમ ઉડી જવાય. હા ઉપર રેડી ઉપર નાવું ગઈ. હવે કપડાં બદલો આપણે નહીં થતો. કેમ આજે તું કોઈ બોલતી નહીં? બોલતે તારા મનમાં જે હોય બોલ દે. ચાલ હે બોલ બોલ બોલ. એવું છે? હા ચલો ભાઈ મસ્ત પેલા કપડાં ચેન્જ કરી લો. હા બેટા હા વાક્ય કલાક સારો એવો વરસાદ વરસ્યો હોય. થોડું પાણી ભરાણું હતું. નાળા બાજુ તો હું ગયો નથી. નાળું એવું ભરાઈ ગયું હશે. અમારો મેવાણાનું ફેમસ એવું નાળું છે, ભમર્યું નાળું. પેક થઈ જાય, ભરાઈ જ જાય. જો મરચા ચોમાસામાં કેવા મજા આવે. મસાલોદાર કર્યા મસ્ત વરસાદ વરસતો હોય. એ થોડા દાણા મને નાખ ને. અરે નાખ તો ખરી, થોડાક નાખ ને, થોડા 1 ચમચી જેટલું. મસ્ત નાવામાં મીઠું નાખી દો. નાખી દો. મસ્ત મસાલેદાર મરચા રેડી થઈ જાય. ચકાચક. બતા નહીં બંધ કરજો. હવે રુચિદા વજન એટલું વાલ્યું ને લેબુના 2 ભાગ થઈ ગયા. બોલો એટલે બીના આવો જોજે તું. કડું થઈ જશે. હા ચલો ભાઈ હવે બરાબર સબ જે રેડી થઈ રહી સબ. તમે લોકો જમી લીધું બાકી મમ્મી? હે વહેલા લોકો જમી લીધું. તમે જમ્યા નહીં ભાઈ? હું તો શ્રીખંડ લાવ્યા મમ્મી તારા માટે.
ના મને રુચિતા ના પડી કે મમ્મી શ્રીખંડ નહીં ખાતો. હા હા મસાલો લો. મસાલો દહીં ખીચી વાળા તીખા જ હારા લાગશે. હું અત્યારે સહયોગમાં બેઠો હતો ને બધું લામ ભાખરવડી લઈ જાઉં. બેઠા હતા હો કે ગયા હતા જે ગયું હોય હું ગયો ને તો બધું લામ ભાખરવડી લઈ જાઉં. પછી જાય સવાર તો ઉપવાસ ભાખરવડી તો ખવાય ને. તો બીજાના થોડી ઉપવાસ હતો. ના હું યાર તમે લોકો ખાવા દઉં એ તમે ખાઓ ને પછી હું જોઉં એ વળી સારું ના લાગે. ઉપવાસ જ ના કરાય ના થતો હોય તો. મારા ઉપવાસના દિવસ જ બધું કંઈક અલગ અલગ ખાવાનું છે. જીરું નાખી દીધું છે. ઓ બાપ રે બાપ. આ કુકર કઢાવો મરચા મરચાં વાપરે ને અંદર. અને સિંગદાણા મરચાં સિંગદાણા અને લીમડો. બરોબર. અરે એ તો કુકર છે કોઈ ગુરુજી તમે ખાંડ. ખાના આમાં લે ચમચામાં લે. આમાં વળી રસ પેલા બીજ ને બહાર આવી ગયા. હા જો આવી. નમક ના રુચિ તો છે ને આ વસ્તુ વધારે નાખે છે. ચીલી ફ્લેક્સ. હમ વિસાવા તીખું. તીખું આવે છે સ્વાદ અનુસાર. બટાકા અડધા ક્રશ કરી દીધા થોડા ફ્લેવર આવે. ગ્રેવી વાળા કરી દઈશ. બટાકા અડધા જ નથી. આપણી સબ્જી રેડી. હવે ખાલી રોટલી બાકી રહી છે. જુઓ ભાઈ આ છે ઉપવાસની થાળી. આહા હા જોડે શ્રીખંડ દહીં મસ્ત મરચાં દ્વારા કરી સબ્જી અને ફરાળી રોટલી. ચલો ભાઈ થોડોક સામાન કરીને બધું ઉપાડ્યું છે. સમા એમાં શું કરું તાળાને? મારે કોઈ તાળું જોતું નહીં. પેલી માન કરીને તિજોરી ઉપાડી છે નીચે નાખી છે. હજી તો હેરે જાય છે હેરું જાય. હવે કપડાં ચેન્જ કર્યા નહીં. હવે આજે આખો દાડો કપડાં પહેરવા છે. ચલો ભાઈ 5 વાગ્યા છે. આ તિજોરી જોવા ખાલી તિજોરી હે હવે કેટલા બધા જણા ઉપાડી તારે તો મેર પડ્યો છે તિજોરીનો. તો ધીરે ધીરે બસ સામાન બહાર લાયા છીએ. આ તિજોરીને જવાની જરૂર હતી. હે હું કઈ બોલ્યો મમ્મી મૂકશું નહીં બોલ્યો. કેટલું વજન હતું યાર. કેટલું માન મમ્મી અમે આ બધા મહેનત કરી છે. અચ્છા વજન તો હોય. કેટલું વજન છે. હા કેટલું વજન છે. આમાં જે વજન હતું ને એ વજનના કારણે ત્યાં વજન મોટું થયું. કઈ દે ઘણું મોટું થયું. હા બીજું પાડે ભાઈ. આજે ભાવેશ સાથે પણ આની મગજ ભાવેશ કે હું કરે મમ્મી તું લે જગ્યા નહીં. મમ્મી કે મારે જોવો હશે તારે કોઈ જરૂર નથી મારે જોવો હશે. હા
હજુ તો નવા ઘરે જે ફર્નિચર જે રીતનું આ લોકો બનાવ્યું મેં હજુ પાસે જોવા ગયું જ નથી બરાબર આજે બી મેળ નહીં પડ્યું હવે અત્યારે સામાન ખાલી કરવા માટે ત્યાં જઈશું ને ત્યારે બધું જોઈશું કે કેવું ફર્નિચર બનાવ્યું છે ગાડીને રાહ જોઈને બેઠા છે હજુ અડધો કલાક લાગશે ગાડીવાળાને લઈને આવો પછી સામાન એનો ખરાબ કોને મૂકી નીતુએ કઈ રીતુ મૂકી કઈ રીતે મૂકીએ તો કે બસ કોણ લઈને જવાનું કોઈના ઘરમાં ઘૂસી જવાનું ભાઈ ચલો મેદી મૂકી આવો એટલે બધા હવે જની બધા મેદી મૂકી નાખી દે ચલો ભાઈ આ બધું હવે ગોઠવણી ચાલુ રહી છે આ જગ્યા ખાલી થઈ છે હજુ બધું રમણ ભમણ પડ્યું છે બધું સેટિંગ થવાનું છે ચલો ભાઈ એક્ઝેક્ટ 6:06 વાગ્યા છે સમાનું પાડો ક્યારના મંડ્યા 4 વાગ્યાના મંડ્યા હતા અત્યારે 6 વાગ્યા ભાઈ આવ્યા છે એટલે આ પેલું સાફ તો કરાવું તો પ્રભુ બગડશે બધું લાજો બહાર સાવણી સાફ કરવું પડશે ભાઈ બધો સામાન બગડશે ચલો ભાઈ ગાડી ભરાઈ ગઈ છે ભંગાર એ ખાટલો ભંગારમાં દેવાનો એવું પકડીને બેસજે ચિંતન જોજો હજી બસ એમ પકડીને બે ઉભો રહેજે આના જોડે બાંધી દો બધું સેટિંગ થઈ રહ્યું એમ સેટિંગ થઈ રહ્યું ઉપર જવા દેવું હોય ચિંતન બહાર તો નીકળ તો પેલા બહાર આવે ભાઈ બહાર ચાલો ભાઈ સામાન થઈ ગયો બધો પેક સામાન પેક થઈ ગયો ડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હવે અમે જઈએ છીએ પેલા ઘરે આ કર દો આ રહ્યો ભાઈ જોડે છે પેલા ઘરે જઈએ ગાડી લઈને ઘણું તારે આવવાનું કઈ રોકાવાનું હોય અરે એવું છે આ તો એ રમ સાયકલ બાર લોકો જાય ને અમે ગાડી લઈને જઈએ દેખો ભાઈ તિજોરીમાં એવી મસ્ત ગોઠવી અને પાછા ગોદડા નાખીને હા તો મેં સજેશન આપ્યું કે ગોદડા મૂકવાના બધા હોય તે વળી મેં તો કીધું ત્યારે મૂક્યું ને હે બધું મારી તિજોરીને કાંઈ ના થવું જોઈએ બાકી બધું રમો ભમન થયો મને કાંઈ તકલીફ નહીં પણ તિજોરીને તો કાંઈ છે નહીં શું કેવું મમ્મી તિજોરી કાંઈ ના થવું જોઈએ બધા આવી ગયા છે ભાવેશના ભાઈબંધો અમાર તો પાર્ટી પર સામે જ છે ભાવેશ ચલો ભાઈ આ ભાવેશ અને ગાડીમાં લઈને આવ્યો તો મસ્ત બધું કર્યું છે લાઈટો કરીએ એટલે હવે ઓકે ને કલર મસ્ત ચકાચક થઈ ગયો गोठव दिया अबे ये क्या गोठवाया सब गोठवाए तो इधर ही है ना देखो ये हमने गोठ ननन એમાં જો બે પાર્ટીશન કરવાની જરૂર હતી આ ચેન બદલવાની જરૂર છે કેલી કન્ડિશન છે કમ્પ્લીટ સરસ એ તો બાથરૂમ બીજાનો પોઈન્ટ કાઢેલો બહાર અરે આને હું કરીશ અહીંયા પિચકારી ભૂલી ગઈ નળ ફુવારો તો નહીં લીધું પછી અરે ચાલુ થઈ ગયો આપણો બંધ જ ના અને ગીઝરનો પાઇપ જબરી કરી છે અમુક કેવા વીવીઆઈપી કારીગરો હોય ને એટલે આવું થવાનું છે ચલો બે હવે સામાન ગોઠવી તો કશો વાંધો નહીં ચાલ
બધું પેલા ગોઠવવાનું કરીએ. હા નહીં આવો નહીં આવો હા નહીં આવો હા ઓકે હા 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 કરું હજુ થોડુંક આગળ લઈ જાય. એમ કહેવાનું દેખો બાજુ છે ને સોફો બનાવવા માટે આપેલો છે કે સોફો આવશે આવતા અઠવાડિયે. અને મમ્મીની સરસ મજાની તિજોરી ગોઠવાઈ ગઈ છે. હા જોઈ લો ભાઈ આ તિજોરી મમ્મીની. અને ભાવેશનું કબાટે આવી ગયું છે મેચિંગ વાળું. બંને મેચિંગ જ છે. આ બધું ફર્નિચર ભાવેશ હમણાં બધું કરાવ્યું છે. અને એસીનો પોઈન્ટ પણ મૂકી દીધો છે. કાણું પડાવી દીધું છે કમ્પ્લીટ. એટલે પાછળ તો શું તોડફોડ ના થાય, બધું પ્રોપર પ્લાનિંગ કરાવ્યું છે. અને ટ્યુબલાઇટ પણ નો પોઈન્ટ લગાવી દીધો, ત્યાં ટ્યુબલાઇટ મૂકવી હોય તો થઈ જાય. અને પપ્પા અહીંયા ઊંઘશે, મમ્મી પપ્પા બધા અહીંયા આગળ સોફા મસ્ત અહીંયા આગળ. અહીં શું આવશે? હા જો આ ડાઇનિંગ ટેબલ તો રહી ગયું છે. આ બનાવ્યું ને ડાઇનિંગ ટેબલ છે. આ રહ્યું છે ને તો ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. એથી નીકળી જાય એટલે પપ્પાને બેસી જમવું હોય તો જમી શકે. અને આ ફ્રેમ લગાવી દીધું ભાવે છે. હો શું ફ્રેમ લાવીએ બાપા, તો બધી વસ્તુ લાવું કરે છે. ઉપર કેટલે પહોંચી લે? હા આવ ને બેટા. મમ્મીનો મશીન જશે એ મુકાઈ દીધું ઉપર. મુકાઈશ શું મુકાઈશ? ચોપલી. ચલો ભાઈ બધું ગોઠવણી થઈ રહી છે ધીરે. અહીંયા એ બધું કમ્પ્લીટ ગોઠવણું થઈ ગયું છે. ગેસની લાઈન જરા લગાવવાની તે ફિટ કરી નાખી છે. હવે ગાદલા બાકી છે. માપ તો આપી દીધું. હવે જોઈએ કેટલો ટાઈમ લાગી રહ્યો છે. મસ્ત તિજોરી ગોઠવાણી અને હા. અને અહીંયા આગળ જુઓ હજુ બધું થોડો ઘણો સામાન બાકી છે. આ બેગો જુઓ, આ બેગો જો કે બધી ઉપરના રૂમમાં બધી જતી રહેવાની છે. ના પીપળા મમ્મી ક્યાં મૂકીશ તું? સરસ. ઘરમાં નેટવર્કનો બહુ મોટો ઇસ્યુ થઈ ગયો છે. ચલો ભાઈ 9 વાગ્યા છે અને વાવ શું ફ્રેન્ચ ફ્રાય વાવ. ચલો હવે અત્યારે સરસ એના વડા તૈયાર થઈ રહ્યા છે. ભાવેશનો સિમ કાર્ડમાં પ્રોબ્લેમ થઈ તો મેં ફોન કર્યો તો મારો બી રિંગ ના ગઈ. તો ભાવેશ એનું સિમ કાર્ડ ખોલીને જોયું, તેમાં સિમ કાર્ડ જ ના નીકળ્યું. મારા મોબાઈલમાં પ્રોબ્લેમ આવી, કઈ રુચિના મોબાઈલમાં પ્રોબ્લેમ આવી. રૂમવાનું ચાલુ છે ચાલો ખબર નથી મને કે મારો આઈફોનની અંદર નેટવર્ક આવી ગયું છે. એટલે ભાઈ ખબર પડી કે ઉપરથી તકલીફ છે અને પહેલી વખત પ્રોબ્લેમ છે. નહીં મને આઈડિયા નથી. જીઓમાં આજે ફર્સ્ટ ટાઈમ મારા સાથે આવું થયું છે. મારા સાથે અમારા સાથે મારી ફેમિલી સાથે બધાના સાથે થયું છે. એટલે નેટવર્ક જ ના કોલ જઈ રહ્યા છે કશું જ નહીં. અને આ લોકોએ બનાવ્યું છે એ લોકો માટે સેવ ઉસળ રગડા ઉસળ ખાઓ. કાલે તમને બધા જે બેડશીટ કહેતું તમને એ આ રહી છે. ઉપરનો ભાગ કોટન આવે છે એટલે તમને કોઈ પ્રકારની ગરમી ના લાગે અને કોઈ પ્રકારનો આમાં કશું અવાજ પણ નથી. આમાં ગમે તેટલું પાણી દોરાશે ને તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. 2 ટાઈપની બેડશીટ મળે છે. એક આખી પ્લાસ્ટિક ટાઈપની ચાદર જેવી જ હોય છે બરાબર. એ તમે આગુ પાછું થઈ જાય ખસી પણ જશે. તો એના કરતાં બેટર છે આવી અંદર સુધી લેવાની. જો આવી પટ્ટી આવે એ પટ્ટી એક અંદર સુધી જતી રહે એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. આટલું તો હોય તમને અવાજ આવે છે થોડી વાર 2 મિનિટ હવે. ચલો ભાઈ તમને વસ્તુ બતાવી દીધી છે ને. ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે કે વિશાલભાઈ એને લિંક અમને આપજો. તો આજનો જે વિડીયો તમે જોશો ને એમાં જે સુવિચાર હશે સુવિચારના નીચે એ લિંક તમને મળી જશે બરાબર. તો સુવિચાર વાંચવાનું પણ થઈ જશે અને લિંક પણ તમને મળી જશે. લો તો મોટી લેજો બરાબર. અને પ્લસ એમાં છે ને સાઇઝનો ઓપ્શનો આપેલા છે બરાબર. તો એક વખત મેજર ટેપથી તમે માપી લેજો કે ભાઈ કઈ સાઇઝની તમારે જોવે છે તો શું તમારે કંઈ પ્રોબ્લેમ ના થાય. અને મેં લીધી હતી લગભગ 750 રૂપિયાની આસપાસની બરાબર. એમાં બધા અલગ અલગ કલર અવેલેબલ છે. તમને જે પ્રમાણે કલર ગમતું હોય જે સાઇઝ જોતી હોય એ જોઈ લેજો. બાકી પૈસા વસૂલ છે, કોઈ પ્રોબ્લેમ નહીં
બરાબર સવાર પડશે ને તો હું અહીંયા લગાવી જ દેવાનું છું સેફટી માટે. સેફ્ટી પાણી બાણી ધોરાયું કોઈ ટેન્શન તો નહીં. અને અત્યારે જે જીઓનું મેં નેટવર્કની વાત કરતો હતો ઓવરઓલ આખા ઇન્ડિયામાં બંધ થઈ ગયું આ તકલીફ છે બરાબર. બધી જે ન્યૂઝમાં તે બધામાં આવી જ રહ્યું છે બરાબર. એટલે અમુક વખતે છે ને ખામી કહીએ ને આપણામાં નથી હોતી, બહારમાં પણ ખામી હોય છે. એટલે બહારની પણ ખામી જોઈએ. હું મારા મોબાઈલ મચર કરતો તો મોબાઈલનું નહીં પણ નેટવર્કનો પ્રોબ્લેમ હતો. અને આજે તો કેટલા બધા લોકોની કોમેન્ટ આવી છે આજે 11 છે. દેવ ખોટી હતી અત્યારે ગૌરવ પણ ચાલુ થઈ. શિવાંશ લાગે વૈસાબ જય શ્રી કૃષ્ણ માસી તમારી વાત સાચી છે. ભાડા જેટલી કમાણી થતી હોય તો જ પરવડે. સાચી લાગણી હોય ત્યારે શું મારું ને શું તારું, અંતે તો બધું અહીંયા જ મૂકીને જવાનું જ છે. નવા ઘરની સાફ સફાઈ ખૂબ ટાઈમ લાગે, ખૂબ થાકી જવાય છે. અમે તો ખૂબ જ હેરાન થયા છીએ. 3 દાડા કામ કરવાનું છે મસ્ત જરા ધીરે ધીરે ગુઠાયા કરશે. આવું થાક લાગી જાય આ લોકોને. નાફીસ પટેલ લખી રહ્યા છે મને પણ લિંક આપજો. કાલના વિડીયોમાં તમે જોઈ લેજો. ભારોન તમારે કોમેન્ટ આવેલી છે ને તો તમને તમે જે કોમેન્ટ કરી એમાં જોઈ લેજો. મેં તમને લિંક વોટ્સઅપ કોમેન્ટ કરી દીધી છે બરાબર. મેં તમને જસ્ટ ખાલી ટેસ્ટ આપ્યો છે કે આ તરીકાની આવે છે. તમે ફ્લિપકાર્ટની અંદર કે એમેઝોનમાં કે મીશોમાં ચેક કરી લેજો બરાબર છે. અને કોઈ પણ વસ્તુ જો ફર્સ્ટ ટાઈમ પરચેસ કરતા હોય બરાબર તો એના રિવ્યૂ ખાસ વાંચી લેવા બરાબર, પછી જ પરચેસ કરવું. અમુક વખત એવું થતું હોય છે કે ફ્લિપકાર્ટમાં મોંઘું હોય, મીશોમાં સસ્તું હોય છે બરાબર. તો એ બધી વસ્તુ જોઈ લેજો તમારી રીતે, તો તમને 2 પૈસા ફાયદો પણ થઈ જાય. કેતન મહેતા લખી રહ્યા છે ન્યૂ હાઉસમાં કોણ રહેવા જશો? તમે આજે પૂછો છો? બધા મમ્મી પપ્પા અને ભાસ એ જુદા જાય છે, જુદા રહેવા જાય છે. ઉત્તમભાઈ લખેલા વિશાલભાઈ ઇન્સ્ટાગ્રામ કોમેન્ટ કરી હતી રવિવાર 11 છે. હું કોમેન્ટ ઓનલી આપણે યુટ્યુબને જોઉં છું. ઇન્સ્ટાગ્રામની અંદર કોણ શું કોમેન્ટ કરી રહ્યો છે, શું કર્યું છે મને કાંઈ જ ખબર નથી. મારા ધંધાની જે વિડીયો કંઈ મૂકવાનું હોય એ મૂકું છું. એમાં કેટલી કોમેન્ટ આવે છે, કેટલા વ્યૂ આવે છે હું કદી નથી જોતો. એટલે કોઈ પણ પ્રકારનું કામકાજ હોય અને કોમેન્ટ કરવી હોય તો ખાસ યુટ્યુબમાં જ કરો. તો ડેલી હું કોમેન્ટ જોઉં છું, બાકી ઇન્સ્ટાગ્રામની કોમેન્ટ હું જોતો નથી. નરેન્દ્રભાઈ તમે કાલે મને પૂછ્યું હતું કે વિશાલભાઈ SKSનું મંદિર ક્યાં આવેલું છે. મેં મહેસાણામાં જે સોના સંસ્થા સાથે જે જોડાયેલા છે તો ફોન બી કર્યો હતો. એમને આ કોઈ પ્રકારના મંદિરની ઇન્ફોર્મેશન નથી. પછી મેં ગૂગલમાં સર્ચ કર્યું તો મને એક ફેસબુક પેજનું એકાઉન્ટ મળ્યું. ફેસબુક પેજનું એકાઉન્ટ ઓપન કર્યું તો કંઈક સુરતમાં કોઈ ફંક્શન થતો હતો, એમાં 2 મોબાઈલ નંબર લખેલા હતા. મેં સીધા એમને ફોન કર્યા. મેં કીધું જય સ્વામિનારાયણ. તેમને જય સ્વામિનારાયણ કીધું. મેં તો આવી રીતે મહેસાણાથી વાત કરું છું અને આપણે SKSનું મંદિર મહેસાણામાં છે. તો એમણે મને સ્પષ્ટ શબ્દમાં ના પાડી, ઓનલી ફોર સુરતમાં મંદિર છે. અને બીજી વાત મને એમ પણ કરી છે કે SKSનું કંઈક ફંક્શન છે મહેસાણામાં 20 તારીખે બરાબર. આઈ થિંક દેદાસન JDCમાં છે બરાબર. તો એ એમને મને ઇન્ફોર્મેશન આપેલી છે. મેં એમને કીધું હતું કે તમે મને વોટ્સઅપ કરી આપજો, પણ નથી આવી મારા ખ્યાલ પ્રમાણે. જોઈ લઉં છું. એમને ખાલી એક જ લખ્યું જય સ્વામિનારાયણ, અને એમને હજુ મોકલ્યું નથી એ ઇન્વિટેશન કાર્ડ. નકર તમને 100% કહી દેત હું. 20 તારીખે ફંક્શન છે. નોર્થ ગુજરાતમાં કશે નથી, અમદાવાદમાં પણ નથી, ખાલી સુરતમાં જ મંદિર છે. દેવીડામાં લખી રહ્યા છે વિશાલભાઈ મમ્મીને કહો કે હાથથી મરચાના પેટ ના નાખે, ચમચીનો ઉપયોગ કરે. રોજ બનાવવાનું પછી ક્યાં ચમચી પકડવાની? આદત પડી ગઈ છે ને ચમચી પકડવાની આદત નહીં. ભારતીબેન લખી રહ્યા છે ઈલાબેન તમારા
જવા દે, વિશાલભાઈને ગમતું નથી લાગતું કેમ કે પછી જવાબદારી વધી જશે. એ જવાબદારી તો વધવાની છે, પણ શીખીશું શીખશે. અને આદત પાડવી પડશે. તમે જેમ અમને પ્રેમ ભાવ આપ્યો એ લોકોને પણ આપતા રહેજો અને જોતા રહેજો એમના પણ વિડીયો. તમને ઇન્ટરેસ્ટ સારા લાગશે અને મજા આવશે. અને પછી 15 દિવસ મહિના પછી રોની બુકમાં મને તમે જોઈ શકશો. એમાં રાવલ લખી રહ્યા છે, બટ વિશાલ ઇઝ વેરી લેઝી ટુ હેલ્પિંગ યંગર બ્રધર. શું હેલ્પિંગ કરું? શું હેલ્પ કરું? કહો. કામ ધંધો તો મારે ત્યાં કરવાનું કે નહીં? અહીંયા આગળ ભાવેશ છે, મમ્મી છે, રુચિતા છે, બધા કામ તો કરાવે છે. મારા બદલામાં રુચિતા છે તો ખરા. પછી શું હેલ્પ કરું? આજે સન્ડે હતો, ફ્રી હતો, કેટલો બધો સામાન, મેન તો ઇમ્પોર્ટન્ટ તિજોરી હતી. તિજોરી ઉપાડીને મેં ત્યાં મૂકી, ત્યાંથી ઉપાડીને ત્યાં મૂકી. તમને આ વિડીયોમાં દેખાશે અત્યારે ઘરમાં તિજોરી કેવી સરસ લાગે. તમે બતાવ્યું કોમેન્ટમાં કહેજો કે માસી સારા માટે લઈ ગયા કે ગરમ માટે લઈ ગયા. આજ મારા જેઠ આવ્યા ને તો મને કે તમે નવી તિજોરી લીધી. મેં કીધું તિજોરી તો ઘણા વર્ષ થયા પણ અમે અહીંયા વાપરી નથી એટલે નવી છે એમ કહેવાનું થાય. વાપરી નથી. ઉપરના માળે પડી હતી, હવે આજે નીચેના માળે તમને દેખાઈ હશે. બાકી તિજોરીના આ તો 2 વર્ષ થઈ ગયા. અને ભાઈ જો ઘરમાં છે ને જેટલો સામાન ઓછો હોય ને એમાં મજા છે. બરાબર, મને વધારે પડતો સામાન મને જરી કે નથી ગમતો. મમ્મી રુચિના મમ્મીને કીધું બધું, ભાઈ તારે જે અમુક વસ્તુ કામડી નથી ને તે બધું નાખવાનું કરો. પણ મમ્મી કે ભાઈ મારે જોવા છે. એટલે બેન, યોર યંગર સન ઇઝ વેરી લવિંગ, વેરી સંસ્કારી. ભાવેશ રાજુભાઈ લખી રહ્યા, તમારા ઇન્ડિયામાં બધાને બહુ ઇન્ટરેસ્ટ છે એટલે બદલો લેવાની ભાવના છે. હા, બદલો તો બધા લે. આજે તો કાલે નહીં. જન્મ સુધી પાસે પડે રહે. દંશવાન તો કરું સાપને જેમ. સ્વાતિબેન લખી રહ્યા, જ્યોતિલાબેન અમારે પણ આવું જ થાય છે. ન્યૂ ઘર હોય તો પણ બધે જ છે એટલે સાફ સફાઈ બહુ થાકી જવાય છે. થાક તો લાગશે. 3 દાડા 4 દાડા થાક લાગશે, પછી તો મસ્ત આરામ જ છે ને. પછી રૂટિન જ કામ રહેશે. પછી રૂટિન કામ છે. અત્યારે શું કે ચારે બાજુ સામાન બહુ છે ને, જ્યાં ખાલી દેખાવ ને ત્યાં ગોઠવવાનું કર્યું છે. પછી એક વસ્તુ કાઢીને ધીરે ધીરે પણ અત્યારે આપણી પાસે ટાઈમ નતો અને બધું લબાચા કેટલા આપણને ઉર્જવું પડે. એટલે અત્યારે કબાટ ખાલી દેખાય તો કબાટમાં બધા નાખી દીધા જે સાટેલા દેખાય. હવે ધીરે ધીરે જરૂર પડશે પણ ગોઠવીને મૂકી દઈશું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.